દેશી દારૂ પીધા પછી 2 લોકોના મોત ઉપર હવે રાજનીતિ ગરમાઈ છે। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જેમણે પ્રહાર કર્યો સરકાર ઉપર, હપ્તાખોરીના કારણે હત્યા સમાન ઘટનાઓ બની છે। પંજાબની જેમ હવે ગુજરાત પણ ઉડતા ગુજરાત બની રહ્યું છે। આજે જે આ દહેગામમાં લઠ્ઠાકાંડ થયો, સરકારને શરમ આવી જોઈએ કે એક પછી એક બનાવો બની રહ્યા છે, તેમ છતાં એને રોકવા માટેના નશાબંધીના કાયદાને કડકપણે અમલ કરવા માટેની કોઈ ચિંતા કે ઈચ્છા શક્તિ આ સરકારમાં રહી નથી। ત્યારે એવા સંજોગોમાં આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવો બનાવ ભવિષ્યમાં ક્યારેય ના બને એની ચિંતા કરીને સરકારે મુખ્યમંત્રી શ્રી આગળ આવવું જોઈએ કે દારૂબંધીનો કાયદો છે એને જો ખરેખર ઈચ્છા શક્તિ હોય ને કડક રીતે અમલ કરવામાં આવે તો એક જ મહિનાની અંદર ગુજરાતમાં કોઈ પણ ખૂણે એક ટીપું પણ દારૂ ન મળે। પણ હપ્તા લેવાનું બંધ થાય તો કાયદાનો અમલ થાય ને। ત્યારે સરકાર હપ્તાખોરીમાંથી બહાર નીકળે અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવે, એ આખા ગુજરાતના લોકોની આક્રોશ સાથે આજે માંગણી છે।